તો બધા ભક્તોનું સ્વાગત છે યુથ પ્રોગ્રામમાં. આપણે ખરેખર બહુ સારી વસ્તુ છે કે યુવાન અવસ્થામાં જ ભક્તિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જે આ જ્ઞાન છે અમૂલ્ય જ્ઞાન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું કે જે આપણે બધાએ સમજવું જોઈએ. તો વિષય છે ભાગવત ધર્મ. ભાગવત ધર્મ કેવી રીતે એની સમજૂતી આપણે લઈ શકીએ. તો સૌપ્રથમ ભાગવત ધર્મની ચર્ચા કોણે કરી? તો આપણે જોઈ શકીએ કે શ્રીમદ ભાગવતમમાં 7મા સ્કંદમાં 6ઠા અધ્યાયમાં પહેલા શ્લોકમાં પ્રહલાદ મહારાજ કહે છે, એમના સહઅધ્યાયીઓ જે એમની સાથે ભણતા હોય એમને કહે છે કે કૌમારમ આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ, કે આ ભાગવત ધર્મ છે એ કુમાર અવસ્થાથી જ બધા લોકોએ આનું પાલન કરવાનું શરૂ કરવું જોઈએ. તો આપણે બધા જાણીએ છીએ, ઓલમોસ્ટ બધાને પરિચય છે. ભલે પ્રહલાદ મહારાજ વિશે વાંચ્યું ન હોય તો એ ક્યાંક ને ક્યાંકથી આપણે આ ઉંમર સુધી પહોંચ્યા એટલે પ્રહલાદ મહારાજ વિશે થોડું ઘણું નોલેજ છે બધાને. કે પ્રહલાદ મહારાજ હતા એ અસુર કુળમાં જન્મેલા અને જ્યારે મોટા થયા ત્યારે તો બહુ મોટા રાજા હતા, સમ્રાટ હતા, પણ નાનપણથી જે ભક્ત હતા, ભગવાન વિષ્ણુની બહુ ઉત્કટ જે કહેવાય ભક્તિ કરતા હતા. આપણે કીર્તન જેને કહી શકીએ, શ્રવણમ કીર્તન, એટલે પ્રહલાદ મહારાજ સતત સ્મરણ કરતા હતા ભગવાનનું. ભગવાન વિષ્ણુનું સ્મરણ એને ક્યારેય ભૂલાતું નહીં હતું. તો એ જે છે એમના સહમિત્રોને આવો ઉપદેશ આપે છે કે બધાએ કુમાર અવસ્થાથી ભાગવત ધર્મનું પાલન કરવું જોઈએ. તો આ ભાગવત ધર્મ શું છે એ વિશે આપણે થોડી ચર્ચા કરીશું. તો ભાગવત શબ્દ છે એ ભગવાન પરથી આવ્યો છે. ભગવાનના અનુસંધાનમાં ભાગવત છે, ભગવાનની સેવા કરે છે એ ભાગવત. તો ભગવાન એટલે શું? સૌપ્રથમ આપણે ભગવાન કોણ છે, ભગવાન કોને કહેવાય એ આપણે સમજીએ. તો આપણે જોઈશું કે દુનિયાભરમાં અલગ અલગ ધર્મોમાં બહુ મતલબ ભગવાનને લગતું બહુ સાહિત્ય છે અને બધામાં ભગવાનનું કંઈ ને કંઈ વાત કરેલી છે, પણ કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે ભગવાન કોને કહેવાય. ક્રિશ્ચન ધર્મમાં આપણે જોઈએ તો એમ કહે કે ભગવાન છે પરમપિતા છે, ગોડ ઇઝ ફાધર, બધાના પરમપિતા ભગવાન છે, પણ ભગવાનની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. એ રીતે બીજા બધા ધર્મોમાં આવું છે, કોઈ અસ્પષ્ટ એક એવું છે કે કંઈ કોન્ક્રીટ કહી શકાય કોને ભગવાન તરીકે માનવા એ કંઈ વ્યાખ્યા નથી. પણ શ્રીમદ ભાગવતમ એવો ગ્રંથ છે કે એમાં આપણને જાણવા મળે ભગવાન કોને કહેવાય. તો એકચ્યુઅલી તો શ્લોક વિષ્ણુ પુરાણમાં છે, પણ ભાગવતમમાં ઉલ્લેખ પણ છે કે ભગવાન કોને કહેવાય. તો જે 6 ઐશ્વર્યો ધરાવે છે સંપૂર્ણ માત્રામાં એને ભગવાન કહેવાય. તો કયા કયા 6 ઐશ્વર્ય? તો પહેલું ઐશ્વર્ય છે કે વેલ્થ, સમૃદ્ધિ જેને કહેવાય. સમૃદ્ધિ કે સૌથી વધુ સમૃદ્ધિ જેની પાસે છે એ ભગવાન છે. આપણે બધા જોઈએ છીએ, આપણે સિટીમાં રહીએ છીએ સુરતમાં, તો બધા પાસે કંઈ ને કંઈ સમૃદ્ધિ છે. કોઈ પાસે ઓછી છે, કોઈ પાસે વધારે પ્રમાણમાં. પણ જો આપણે સર્વે કરીએ તો કોઈ એમ નહીં કહી શકે કે મારી પાસે આ શહેરમાં સૌથી વધારે સમૃદ્ધિ છે, કોઈ એમ નહીં કહી શકે. એવી જ રીતે થોડા આગળ વધીએ તો આપણા દેશમાં પેપરમાં આપણે જોઈએ કે સૌથી રિચેસ્ટ એટલે કે સૌથી શ્રીમંત માણસ છે મુકેશ અંબાણીનું નામ આવતું હોય. પછી એનાથી આગળ જોઈએ તો દુનિયામાં, આખી દુનિયામાં પણ આ જે સ્થાન છે એ સતત બદલાતું રહે છે. કોઈ એમ નહીં કહી શકે કે આ બધામાં સૌથી ધનવાન હું છું ને હું જ હંમેશા રહીશ, એવું કોઈ નહીં કહી શકે. જ્યારે ભગવાન છે એ અસીમિત ઐશ્વર્ય એટલે કે અસીમિત સમૃદ્ધિ ધરાવે છે. કોઈ એનો મુકાબલો નથી, કોઈ કોમ્પિટિશન નથી ને કોઈ કંઈ પણ નહીં શકે કે ભગવાન જેટલી સમૃદ્ધિ મારી પાસે છે કોઈ નહીં કહી શકે. તો આ થયું પહેલું ઐશ્વર્ય કે ભગવાન છે અસીમિત માત્રામાં વેલ્થ એટલે કે સમૃદ્ધિ ધરાવે છે. એટલે જ કહ્યું છે કે ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, એટલે કે જેટલું પણ ઐશ્વર્ય આ પૃથ્વી પર છે એ બધું ભગવાનનું છે. પછી યશ એટલે ભગવાનની કીર્તિ જે છે એ અસીમિત કીર્તિ છે. ચીરકાળથી આપણે ભગવાનનું નામ લઈએ છીએ અને લેવાતું આવે છે. પહેલાં ખાલી આ જ બ્રહ્માંડમાં નહીં, અનંત બ્રહ્માંડોમાં લેવાય છે. ભૌતિક જગતની વાત કરીએ તો દરેક વ્યક્તિને બી ઈચ્છા હોય થોડા ઘણા પૈસા કમાઈએ, થોડી ઘણી નામ ના થાય, પણ નામ ના રહે ક્યાં સુધી રહે કોઈ માણસનું. તો આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમે કેવી પ્રસિદ્ધિ તમારી થાય એવી તમે ઈચ્છો છો, તો એમ કે મર્યા પછી ઇતિહાસના પન્નામાં મારું નામ અંકિત થાય તો હું એમ સમજીશ કે હું બહુ સક્સેસફુલ લાઈફ જીવો.
કે ઇતિહાસના પન્નાઓ મારું નામ છે, પણ એ નામ કોનું છે? એ શરીરનું. વ્યક્તિ દેહ છોડી દે પછી કોઈ થોડું એને કહેવાનું છે. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી એનું નામ રહેશે. પછી જેવો બીજા શરીરમાં જાય એટલે ફરીથી એને મહેનત કરવાની એ નામ કમાવા માટે. એટલે આ જે છે અસીમિત યશ, કે જે ચિરકાળ સુધી, આમ તો અનંતકાળ સુધી એમ કોઈ આપણને કોઈ કહી નહીં શકે કે આ સમયથી ભગવાનની કીર્તિ છે આ જગતમાં ગવાય છે. આપણે શાસ્ત્રોના માધ્યમથી જાણીએ છીએ કે અનંત શેષ છે એ અનંત સમયથી ભગવાનના ગુણગાન ગાય છે, કારણ કે ભગવાનના ગુણગાન સમાપ્ત જ નથી થતા. એક જગ્યાએ તો એવું કહેવામાં આવ્યું, મેં લેક્ચરમાં સાંભળ્યું છે કે આ પૃથ્વીના જેટલા પણ કણો છે એ બધાને દળી નાખવામાં આવે તો એક એક અણુની ગણતરી કરીએ ને તો ગણતરી થઈ જાય, પણ ભગવાનના ગુણગાન પૂરા થાય નહીં. આવી ભગવાનની કીર્તિ છે. પછી છે ઐશ્વર્યસ્ય સમદ્રસ્ય યશસ્ત્રીય, એટલે પછી છે ભગવાનની વીર્યસ્ય, એટલે મતલબ બળ. તો એવી જ રીતે આપણે બધામાં થોડું થોડું બળ બધામાં છે. આ જગતમાં એમ કહેવાય છે કે સૌથી વધુ બળશાળી જે છે બોક્સરોમાં એ મોહમ્મદ અલી હતો. એ બહુ ફેમસ બોક્સર, કોઈ એની સામે ટકે નહીં, બધા એને હરાવી દે, બધા એની સામે હારી જાય, બધાને હરાવી દે. અને પ્રેક્ટિસ બી બહુ કરેલી, બહુ બળ અર્જિત કરેલું, પણ જેવો એક બીમારી આવી એટલે બધું બળ એનું ચાલ્યું. તો ભગવાનનું બળ છે અસીમિત છે, કોઈ જગ્યાએ એનો અંત નથી. આપણે સમુદ્ર મંથનમાં જોઈએ છે કે ભગવાન છે કૂર્મ અવતારમાં સુમેરુ પર્વતની નીચે રહી છે, સુમેરુ પર્વતને ધારણ કરે છે. તો બહુ ઊંચો ને બહુ વિશાળ પર્વત હોય એને ધારણ કરવો એ અશક્ય વાત છે, પણ ભગવાન કરી શકે છે. આવી જ રીતે જ્ઞાન અને વૈરાગ્ય, તો જ્ઞાન પણ ભગવાનનું અસીમિત છે અને વૈરાગ્ય પણ અસીમિત. તો કોઈ એવો વ્યક્તિ જે છે કે જેનામાં છ ઐશ્વર્ય હોય એ શોધવું એ મુશ્કેલ, મતલબ અશક્ય વાત છે. તો ખાલી ભગવાન જ આ છ ઐશ્વર્ય ધરાવે છે. તો આ રીતે આપણે ભગવાનની વ્યાખ્યા દ્વારા સમજી શકીએ કે ભગવાન કોને કહેવાય. અને આ બધા ઐશ્વર્યો જે છે એ આપણને ફક્ત ને ફક્ત કૃષ્ણમાં જ જોવા મળશે, બાકી કોઈ દેવી દેવતાઓમાં નહીં. આપણા ઋષિમુનિઓ જે છે, સાંખ્ય યોગીઓ છે, આ બધા સાંખ્ય દર્શનના માધ્યમથી એમણે ઘણો બધો અભ્યાસ કરેલો, ઘણું બધું પૃથક્કરણ કરેલું, બધા દેવતાઓનો અભ્યાસ પણ કરેલો, જેમ કે સૂર્ય છે, ચંદ્ર છે, અગ્નિ છે, આ બધું. પણ સંપૂર્ણ જે ઐશ્વર્ય, સડ ઐશ્વર્ય સંપૂર્ણ માત્રામાં, અસીમિત માત્રામાં ખાલી કૃષ્ણ ભગવાનમાં છે, બાકી કોઈમાં નથી. તો આ દ્વારા આપણે સમજીએ કે ભગવાન કોણ છે, અને પછી ધીમે ધીમે આપણે એ સમજીએ કે આપણે કોણ છીએ. તો ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયમાં 7મા શ્લોકમાં ભગવાન ખુદ કહે છે કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આપણે બધા જે છીએ ભગવાનના અંશ છીએ. ભગવાનના જે ગુણો છે કોઈના કોઈ માત્રામાં આપણામાં બધામાં છે, પણ એક સીમિત માત્રામાં છે. જેમ કે સમુદ્ર જે છે એ ખારો છે અને એનું એક ટીપું છે એમાં પણ ખારાશ છે. તો સમુદ્રના જે ગુણ છે એ ટીપામાં છે, પણ ટીપું એકદમ નાનું છે, સમુદ્ર વિશાળ છે, અફાટ દરિયો જેને કહેવાય. તો એવી જ રીતે આપણે ભગવાનના અંશ છીએ. પણ પછી બીજી જ લાઈનમાં ભગવાન એમ કહે છે મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. એટલે ભગવાનથી વિકુટા થઈ જવાને લીધે, મન અને બધી ઇન્દ્રિયોના સંસર્ગને લીધે ભગવાનથી વિકુટા થઈ ગયા છે આપણે. હવે આ મારો હાથ છે, જ્યાં સુધી શરીર સાથે છે, શરીરની સાથે છે ત્યાં સુધી હેલ્ધી અવસ્થામાં છે. પણ જો અહીંયાથી છૂટો પડી જાય, કપાઈ જાય, પછી આમ પડ્યો હોય, કોઈ એને માથે બી ચાલુ જાય તો એને કંઈ ફરક નહીં મને ફરક પડે, નહીં હાથને ફરક પડે. જ્યાં સુધી દરેક માણસને કોઈને કોઈ દુખાવો હોય ને ત્યાં સુધી અઢળક રૂપિયાનો ખર્ચો કરશે કે દુખાવો સારો થઈ જાય, કેમ કે ત્યાં ફીલ થાય છે, પેઇન ફીલ થાય છે. પણ એકવાર છૂટું એ અંગ કપાઈ ગયા પછી અથવા તો નહીં હોય પછી ફરક નહીં પડે કે એ હાથ પર કચડીને ચાલ્યું જાય કે કોઈ એને ફરીથી બે ટુકડા કરી નાખે, કાંઈ ફરક નહીં પડે. એ જ રીતે આપણે ભગવાનથી છૂટા પડી ગયા છીએ અને આ પ્રકૃતિના કઠોર નિયમો વચ્ચે દુઃખ ભોગવી રહ્યા છે. બધી બાજુ દુઃખ જ છે, આ જગત જ આખું દુઃખાલય છે. પણ આપણે એટલા મૂર્ખ છીએ કે આપણને એનો અનુભવ નથી થતો કે અહીંયા આપણે ભગવાનથી વિકુટા થઈ ગયા છે ને આપણને દુઃખ મળે છે. આપણને કોઈ માણસ પૂછે કેમ છો, એટલે આપણે તરત જવાબ આપીએ મજામાં છીએ. અને એકચ્યુઅલી ક્યાંય મજા નથી. આપણે જોઈએ છે કે બહુ ગરમી થાય, બફારો બહુ થાય છે. થોડા સમય પહેલાં પુષ્કળ વરસાદ આવ્યો,
તો જે લોકો વરસાદથી રક્ષણ નહોતા મેળવી શકતા એ લોકોને અનુભવ થયો હશે કે કેટલું ખરાબ પરિસ્થિતિ છે. પછી હવે થોડા સમય પછી ઠંડી આવશે તો ત્યારે પણ જે લોકો પાસે ઘર નથી, જે લોકો પાસે કપડાં નથી, એ લોકોને બહુ દુઃખ થશે ઠંડીથી. સામાન્ય લોકો પણ જે કામ ધંધા પર નોકરી પર જાય છે તો બાઇક પર જવું ઠંડીમાં બહુ તકલીફ થાય છે. એટલે આ જગતમાં ડગલે ને પગલે બધી તકલીફો જ છે. આખું જગત તકલીફોથી ભરેલું છે. સમજો કે કાંઈ નહીં હોય ને વાતાવરણ એકદમ સારું હોય તો કંઈ ને કંઈ માનસિક તકલીફ હોય. કોઈ માનસિક તકલીફ, આપણે કંઈ ચિંતા હોય કે કોઈ આપણને ટેન્શન આપતું હોય એવું બની શકે. જો એ પણ નહીં હોય તો કોઈ શારીરિક તકલીફ હોય, અને એ બધું સારું હોય તો ક્યાંય મચ્છર કરડશે આપણને બેઠા હોય ને. એટલે કોઈને કોઈ જગ્યાએથી આપણને દુઃખ આપવામાં આવે છે. એટલે આ જગતનો નેચર જ એવો છે. આ પ્લેટફોર્મ કે જ્યાં આપણે છીએ, આ બધા અસ્તિત્વ ધરાવીએ છીએ, એ એવું બનેલું છે કે જે આપણને ડગલે ને પગલે દુઃખ મળશે. તો આ છે આપણી અવસ્થા. એટલે કે પહેલાં આપણે જોયું ભગવાન કોણ છે, અને પછી આપણે જોયું આપણે કોણ છે, આપણી શું અવસ્થા છે. પછી ત્રીજું જે છે એ આપણો ને ભગવાનનો સંબંધ શું છે. તો આપણે જોઈએ છીએ કે આ ભૌતિક જગતમાં બે જણ હોય, બે જણ અજાણ્યા હોય તો પહેલાં એકબીજાનો પરિચય કેળવે, પછી ધીમે ધીમે આદાન પ્રદાન થાય. જેવી રીતે આપણે એક્ઝિબિશનમાં જોઈએ છીએ, બિઝનેસ મિટિંગ હોય મોટી મોટી, આ આપણે મોદીજી આવ્યું વાઇબ્રન્ટ સમિટ કરે, આવું બધું હોય તો દુનિયા પરથી બધા બિઝનેસમેનો આવે. અહીંયા સુરતમાં બી પણ બિઝનેસમેનની મિટિંગ થઈ તો બધા મળે, પછી એકબીજાને બધા પરિચય થાય. અચ્છા, તમે આ બનાવો છો? હું એ વાપરું છું. બધા એમ કે હું આ રો મટીરિયલ બનાવું છું. તો કોઈના બિઝનેસમાં બીજો માણસ એમ કે આ મારે કામનું છે. પછી પરિચય થાય, પછી આગળ જતાં લેવડ દેવડ થાય કે પેલા માણસ વેચે, આ ખરીદે, અને એવી રીતે એ બંને વચ્ચે એક રિલેશનશિપ ડેવલપ થાય, એક સંબંધ. તો એવી રીતે આપણે એને સામાન્ય બદ્ધ જીવોને ભગવાન વચ્ચે પણ આ સંબંધ આપણે પ્રસ્થાપિત કરી શકીએ. ભગવાનના ગુણગાન ગાઈને, ભગવાનના નામોનો જપ કરીને આપણે આ સંબંધ સ્થાપિત કરી શકીએ. જેમાં ભૌતિક જગતમાં જો બે સંબંધો વચ્ચે આદાન પ્રદાન એકદમ તંદુરસ્ત હોય, હેલ્ધી, કોઈ સ્વાર્થ વગરનું, કે બંનેના ફાયદામાં હોય, તેના પરિણામ આપણને બહુ સારા જોવા મળે. આ ધંધા વેપારમાં પણ જો બંને વ્યક્તિઓ વ્યવસ્થિત મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી કામ કરી દે તો બંને જણ કમાય અને બંનેને સારું લાગે. એવી રીતે બે મિત્રો વચ્ચે છે, પતિ પત્ની વચ્ચે છે, પિતા પુત્ર વચ્ચે છે, આ બધા સંબંધોમાં આદાન પ્રદાન એકદમ વ્યવસ્થિત હોય, બંનેને લાભદાયી હોય તો એના પરિણામો બહુ સારા આવે. એવી રીતે આપણે ભગવાન સાથેનો સંબંધ છે એ જેટલી માત્રામાં આપણે એને ગાઢ રાખીશું, જેટલી માત્રામાં આપણે શરણાગત ભાવે ભગવાન સાથે સંબંધ રાખીશું, એનું બહુ સારું પરિણામ મળશે. તો આ થયું આપણે ભગવાન વચ્ચે સંબંધ કેવી રીતે સમજી શકીએ. આ રીતે તો આ ત્રણ વસ્તુ આપણે જોઈ. જો આ છેલ્લે જે મેં આ સંબંધની વાત કરી, એ સંબંધ સ્થાપિત કરવો એને જ ભાગવત ધર્મ કહેવાય. તો આ રીતે આપણે ભાગવત ધર્મનું પાલન કરી શકીએ. તો પ્રહલાદ મહારાજ કહે છે કે કૌમારમ આચરિત પ્રાજ્ઞો, કુમાર અવસ્થાથી ભાગવત ધર્મનું પાલન કરવું જોઈએ. શા માટે કુમાર અવસ્થાથી? લોકો કહી શકે, જ્યારે પ્રભુપાદ પ્રીચિંગ કરતા હતા અમેરિકામાં, ત્યારે પ્રભુપાદ ભગવાનનું નામ લેતા એટલે બધા ચાલ્યા જતા કે સ્વામીજી ઇઝ ટોકિંગ અબાઉટ ગોડ એન્ડ ગોડ ઇઝ ડાઈડ. એ બધા એમ વાત કરતા, નાસ્તિક લોકો. પોતે જીવે છે પણ ભગવાન મરી ગયા છે. એટલે આવી રીતે બધાને આવું થાય છે કે ભાઈ કૌમાર અવસ્થાથી શું કામ આવી રીતે કરવું, આ બધા નિયમોનું પાલન કરવું, રમવા દો ને છોકરાઓને, મોટા થાય પછી જોયું જશે. પણ પ્રહલાદ મહારાજ ના પાડે છે, નહીં, કૌમારમ આચરિત પ્રાજ્ઞો. આપણા આ બધામાંથી કોઈ કહી નહીં શકે કે કોણ કેટલું મોટું છે. જનરલી આપણે વૃદ્ધાવસ્થા એટલે શું ગણીએ કે મૃત્યુની નજીક એ વૃદ્ધાવસ્થા. પણ આપણા માટે કોઈ કહી નહીં શકે કે કોનું મૃત્યુ કઈ ક્ષણે છે, આપણે કેટલા મૃત્યુની નજીક છે કોઈ નહીં કહી શકે. એટલા માટે જ કૌમારમ આચરિત પ્રાજ્ઞો. આપણે જોઈએ છે કે આપણા જ પ્રોગ્રામમાં ઘણા બાળકો આવે છે, એના પિતા સાથે આવે, અહીંયા આવે, જુએ, બધા લોકોને જુએ, ભગવાનને જુએ, એટલે પ્રણામ કરતા શીખે, બધાને રિસ્પેક્ટ કરતા શીખે, ભગવાનના આરતી છે, બીજા કીર્તન છે, આ બધું ગાતા શીખે. તો જે ભગવાનના ગુણનું ગાન છે તરત કરતા શીખે ને આનો બહુ ફાયદો છે. કોઈ જાતના રૂકાવટ વગર શરૂઆતથી જ ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. તો એટલા માટે જ કુમાર અવસ્થાથી આનું પાલન કરવું જોઈએ. આપણે બધાને એમ છે કે હજી ઉંમર થોડી નાની છે, પણ હકીકત નાની ઉંમર નથી. આપણે કરોડો જન્મોથી અહીંયા છીએ, પણ આપણે એનું ભૂલાઈ જાય છે, એ જ્ઞાન આપણે ભૂલાઈ જાય છે કે આપણે કેટલા સમયથી આ ભૌતિક જગતમાં અસ્તિત્વ ધરાવીએ છીએ
અને હજી પણ આપણને એમ જ થાય કે આપણે નાના છીએ, પણ આ સમય ગયો ત્યારથી આવું થાય છે. અને જે સમય જાય ફરી પાછો આવવાનો નથી. ત્યાર પછી પ્રહલાદ મહારાજ પાછું એમ પણ કહે છે કે દુર્લભમ માનુષમ જન્મ, આ મનુષ્ય જીવન છે ને એ બહુ દુર્લભ છે. તો દુર્લભ શા માટે? શાસ્ત્રમાં ઉલ્લેખ છે એ પ્રમાણે 84 લાખ યોનિઓ છે, 9 લાખ જળચર યોનિઓ છે, 20 લાખ વૃક્ષોની યોનિઓ છે, પછી 11 લાખ જે છે એ ક્રિમીઓ, જે જીવડા હોય નાના જીવડા, એની યોનિઓ છે, પછી 20 લાખ પક્ષીઓની યોનિઓ છે, અને 30 લાખ વૃક્ષોની યોનિઓ છે, અને 4 લાખ મનુષ્યોની. આવી રીતે 84 લાખ યોનિઓ છે. તો આમાં ફરતા ફરતા આપણે બધા આવ્યા છીએ, અને બહુ પુણ્યકર્મો કરીએ ત્યારે આ મનુષ્ય જન્મ મળે છે. એટલે આને દુર્લભ કહ્યું છે, રેરેસ્ટ ઓફ રેર, કે દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જન્મ છે એ એકદમ દુર્લભ છે, મળતો નથી. એટલે જેને મનુષ્ય જન્મ મળ્યો છે એણે ભાગ્યશાળી, પોતાની જાતને ભાગ્યશાળી સમજીને કુમાર અવસ્થાથી જ આ જ્ઞાન લેવાનું શરૂ કરી દેવું જોઈએ. આવું પ્રહલાદ મહારાજ એમના બાળ મિત્રોને આવું સમજાવે છે. પ્રહલાદ મહારાજ જ્યારે આવું કહેતા ને, આવું ક્યારે કહેતા? જ્યારે એ ક્લાસમાં હોય, કંઈ રિસેસ પડે અથવા એને ટીચર કંઈ બહાર જાય તો થોડોક સમય મળે એટલે આવી રીતે પ્રીચિંગ ચાલુ કરી દે. તો ભાઈ એમાં શિક્ષકો કમ્પ્લેન કરતા, એના પિતા તો બહુ મોટા રાક્ષસ હતા, અસુર, એને તો વિષ્ણુના નામથી નફરત. એટલે કે ભાઈ અમે આને ક્યારેય કંઈ શીખવાડ્યું નથી આવું, પણ જ્યારે અમે નહીં હોય ને ત્યારે ક્લાસમાં આવું ચાલુ કરી દે કહેવાનું. એટલે પ્રહલાદ મહારાજ આ રીતે બધાને પ્રીચિંગ કરતા એવી રીતે. પણ એનું કારણ એ હતું કે પ્રહલાદ મહારાજ નાનપણથી જ મહાભાગવત હતા. નાનપણથી એટલે ઇવન માતાના ગર્ભથી, જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે નારદ મુનિ દ્વારા એમને આ બધી શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી. અને પોતે કંઈ શીખવાડવાથી ભક્ત બન્યા એવું નહીં, જન્મથી જ ભક્ત હતા. કોઈ શીખવ્યું પછી ભક્તિ કરતા હતા એવું નહીં, જન્મથી જ ભક્ત હતા. તો આપણે પણ આવી રીતે ઓબ્ઝર્વ કરી શકીએ કે આપણે જે કુમાર અવસ્થા છે, સમજો કે અત્યારે શક્ય નથી કે નાના બાળકો 5 વર્ષના થાય ત્યાં સુધી એને કંઈ સમજણ પડે, પણ 5 થી 15 વર્ષ છે કુમાર અવસ્થા કહેવાય. તો આ કુમાર અવસ્થાથી આ શરૂઆત કરી શકીએ. પછી આ ભાગવત ધર્મ છે એનું આચરણ કેવી રીતે કરી શકાય? આપણે સમજી લીધું ભાગવત ધર્મ કોને કહેવાય, પછી આચરણ કેવી રીતે કરવું, અને મુખ્ય હેતુ શું છે? ભાગવત ધર્મનું આચરણ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો આપણે વૈદિક સાહિત્યના માધ્યમથી આપણે જોઈએ છે, સમજીએ કે મુખ્ય 4 પુરુષાર્થ વેદોમાં જણાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આ આપણે આજુબાજુના જગતમાં આપણે જોઈએ છે કે બધા લોકો, જે સામાન્ય લોકો જે ખરેખર કૃષ્ણ ભક્તિ નથી કરતા, એ આ 4 પુરુષાર્થને પામવા માટે બધા વિધિ વિધાનો કરે છે. ધર્મ એટલે કે ધર્મનું પાલન કરે છે, કારણ કે વેદોમાં લખ્યું છે કે આવી રીતે તમે સકામ કર્મો કરશો તો તમને આ સારા ફળ મળશે. પછી અર્થોપાર્જન કરે છે, અને એવી ઈચ્છાઓ રાખે છે કે કોઈને કોઈ જગ્યાએ મને સારું સ્થાન મળે, મને સ્વર્ગમાં જવાનું મળે. ને મોક્ષ એટલે ભગવાન સાથે એકરૂપ થઈ જવું. તો આ 4 આપણે પુરુષાર્થો છે આ જગતમાં જોઈએ છે. પણ ભાગવત ધર્મના પાલનથી આપણને શું મળશે? ભગવત પ્રેમ, કૃષ્ણ પ્રેમ. જે ચૈતન્ય મહાપ્રભુ સમજાવે છે કે પ્રેમો પુમાર્થો મહાન, કે સૌથી મહાન જે છે એ કૃષ્ણ પ્રેમ છે. કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ એ જ આ જીવનનો હેતુ છે. તો ભાગવત ધર્મનું આચરણ કરવાથી આપણને આ વસ્તુ પ્રાપ્ત થશે. જેવી રીતે આપણે ચૈતન્ય ચરિતામૃતમાં આ ઉલ્લેખ છે કે ચૈતન્ય મહાપ્રભુ કહે છે બધા ભક્તોને કે આ જે બીજા ભૌતિક જીવનના જે પણ કાંઈ કર્મો છે એ બધા કોઈ મહત્ત્વના નથી. ઇવન એક સ્ટેજ પર તો વર્ણાશ્રમ ધર્મને પણ ના પાડી દી છે, એ પણ બાહ્ય છે. આ બધું કરવા છતાં જો તમે ભગવત પ્રેમ પામી નથી શકતા, ભગવાન પ્રત્યે પ્રેમનો વિકાસ નથી કરી શકતા, તો આ બધું એક શ્રમ છે. કરોડો જન્મો સુધી શ્રવણ કીર્તન કર્યા જ કરીએ ને ભગવાન પ્રત્યે પ્રેમનો વિકાસ નહીં થાય તો આનો કોઈ મતલબ નથી, કોઈ હેતુ નથી સરતો. તો ભાગવત ધર્મનું આચરણ કરવાથી, ગંભીરતાથી પાલન કરવાથી આપણને કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ રૂપ ગોસ્વામી જે છે એ ચૈતન્ય મહાપ્રભુને એમ કહે છે કે નમો વદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાય છે. કૃષ્ણ પ્રેમ જે છે એ જેને છૂટથી, એટલે કોઈ જાતના બંધન વગર, કોઈ જાતની શરત વગર બધાને છૂટથી એનું વિતરણ કર્યું કૃષ્ણ પ્રેમનું ચૈતન્ય મહાપ્રભુએ. અને એને લીધે બધા કૃષ્ણ ભક્તો બની શકે. આવું કોઈ અવતારમાં કોઈ કર્યું નથી જે ચૈતન્ય મહાપ્રભુએ કર્યું. અને કૃષ્ણ પ્રેમમાંય માધુર્ય રસ જે બહુ દુર્લભ છે. બહુ આ યોગીઓ જે છે
આપણે જોઈએ છે કે કરોડો જન્મો સુધી તપસ્યા કરતા અને છેલ્લે ગોપીના ભાવમાં, ગોપીના રૂપમાં માધુર્ય રસ એમને પ્રાપ્ત કર્યો. એ જ માધુર્ય રસ છે ચૈતન્ય મહાપ્રભુએ આપણને સરળતાથી હરે કૃષ્ણ મહામંત્રના માધ્યમથી આપ્યો. તો આ મુખ્ય હેતુ છે ભાગવત ધર્મનું આચરણ કરવાનો. આપણે જોઈએ છે આ જગતમાં બધા અલગ અલગ લોકો જે છે, જેમ પ્રભુપાદ હતા ને ત્યારે પ્રભુપાદ પણ વિચારતા, અહીંયા જ્યારે હતા અમેરિકામાં નહોતા ગયા ત્યારે અહીંયા વિચારતા કે અહીંયા જે દુઃખો છે બધું અહીંયા ભારતમાં છે. અમેરિકા તો બહુ સમૃદ્ધ રાજ્ય છે, સમૃદ્ધ દેશ છે, તો ત્યાં બહુ સારું છે, ત્યાં કોઈને કંઈ તકલીફ નથી. પણ ત્યાં ગયા પછી જોયું કે અહીંયા બી બધા બહુ દુઃખ ભોગવે છે, અહીંયા બી બધાને તકલીફો વધારે છે. ઓછી, થોડા પ્રમાણમાં ઓછી, ભારત કરતાં ઓછી, પણ તકલીફો તો છે જ. દુનિયાના બધા ખૂણામાં કોઈને કોઈ જગ્યાએ આવી તકલીફો છે. તો નિવારણ શું છે? તો નિવારણ એક જ છે કે ભાગવત ધર્મનું આપણે પાલન કરીએ અને એના દ્વારા આપણે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરી શકીએ. પછી આપણે જોઈશું કે આ બધી ભૌતિક પરિસ્થિતિઓ જે છે, કષ્ટમય છે, એમાં પણ આપણને એટલી તકલીફ નહીં થાય. જેમ કે પ્રહલાદ મહારાજ છે, એ અસુરો વચ્ચે સતત રહેતા હતા અને એમના પિતા એમને બહુ યાતનાઓ આપતા હતા. પ્રહલાદ મહારાજને પૂછ્યું એમના પિતાએ, બોલ તું શું શીખ્યો આ ભણવા ગયો? તો તરત એણે કીધું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. ત્યાંથી એણે ચાલુ કર્યું. એટલે તરત જ પેલાને બોલાવ્યા, ખખડાવ્યા કે તમે શું શીખવાડો છો આને? પછી એનાથી પણ ના પડી વધારે કે હવે તારે વિષ્ણુનું નામ નથી લેવાનું, તને આ કષ્ટ આપીશ, ગાંડા હાથીથી કચડાવી દઈશ કે તેલમાં તળાવી દઈશ, ઝેર આપીશ, આવું બધું કષ્ટ પ્રહલાદ મહારાજને આપતા. પણ પ્રહલાદ મહારાજ એટલા ભક્તિમય સેવામાં, ભગવાનના સ્મરણમાં એટલા લીન હતા કે એને આ તકલીફો કંઈ લાગતી જ નહીં. આ તકલીફોથી જરાય વિચલિત નહોતા થતા. તો આ સ્થિતિ પ્રાપ્ત કરવી આ સમયમાં પણ અશક્ય નથી. ભાગવત ધર્મના આચરણથી જ આપણે આ પ્રાપ્ત કરી શકીએ. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ, બહુ સારા ભાગ્યવાળા છીએ કે અહીંયા આ સમયે બેઠા છીએ અને આ શ્રવણ કરીએ છીએ. બાકી આપણે હમણાં ન્યૂઝમાં એમાં જોઈએ છે કે સારા સારા ઘરના લોકો જે છે ડ્રગ્સના રવાડે ચડી જાય છે, જેને કોઈ ભૌતિક એટલે શું કહેવાય, સમૃદ્ધિમાં કોઈ અછત નથી, હજારો કરોડો રૂપિયાના વારસદાર છે, એ લોકો ડ્રગ્સના નશામાં ફસાઈ જાય છે અને કેવી રીતે જીવન બરબાદ કરી નાખે છે. એક કુમળી વયે, એવું કાંઈ નથી કે બહુ મોટી ઉંમર છે, એવું નથી, નાની વયે. તો શું કારણ છે? એ જ કારણ છે કે ભાગવત ધર્મનું આચરણ કરવામાં, શીખવાડવામાં નથી આવતું. ક્યારેય ભાગવતમમાં ઉલ્લેખ છે કે કોઈએ માતા ન બનવું જોઈએ, પિતા ન બનવું જોઈએ, આશ્રય આપનાર ન બનવું જોઈએ, શિક્ષક ન બનવું જોઈએ, જ્યાં સુધી પોતાના આશ્રિતોને એ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવીને ભગવત ધામ નહીં લઈ જઈ શકે. તો બધાને આ ફરજ છે કે પોતાના આશ્રિત જે છે એને શરૂઆતથી તક આપવામાં આવે, શરૂઆતથી એને એવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે કે ભગવાનનું ભક્તિ જે છે એ પદ્ધતિસર કરી શકે. કેવી રીતે ભગવાનને નમસ્કાર કરવા, કેવી રીતે એમની આરતી કરવી, કેવી રીતે કીર્તન કરવું, આ બધી ટ્રેનિંગ ત્યારે જ શક્ય બને જ્યારે નાની ઉંમરથી ભગવત સેવામાં લાગી જાય. જોકે ભગવાનનું નામ જે છે એવું પવિત્ર છે કે કોઈ પણ ઉંમરે જો માણસ રુચિ ધરાવતો હોય તો એને ભક્ત બનાવી શકે. પણ જે બેનિફિટ કુમાર અવસ્થાથી થાય એ પછી આગળ જતાં એ થોડું અઘરું છે. પણ કુમાર અવસ્થાથી જે ફાયદો મળે છે અને અગણિત ફાયદા કહી શકાય, એ કુમાર અવસ્થામાં બહુ સારી રીતે મળી શકે. તો આપણે બધા અહીંયા આ જ ભાગવત ધર્મ છે એનું પાલન કરવું જોઈએ અને ધીમે ધીમે આ જ વિષય પર આપણે આગળ પ્રગતિ કરી શકીએ. પ્રહલાદ મહારાજે જે કષ્ટો ભોગવ્યા ત્યાર પછી સમય જતાં નરસિંહદેવ જે એમનું પ્રાગટ્ય થયું, ત્યાર પછી પ્રહલાદ મહારાજ એની સ્તુતિ કરે છે, એ પણ બહુ અદ્ભુત છે. પણ એ આપણે ફરી પછી ક્યારેક ચર્ચા કરીશું. પણ કહેવાનો અર્થ એ છે કે આપણને જે મનુષ્ય જન્મ મળ્યું છે એ એકદમ દુર્લભ છે, તો એ જરાય વેડફાય નહીં. એના માટે યુથ પ્રોગ્રામ એના માટે જ આ ચલાવવામાં આવે છે કે નાની વયથી કેવી રીતે ભક્તિમય સેવામાં લાગી શકાય. તો આપણે બધાએ આ એક નક્કી કરવું જોઈએ, આપણું પોતાની રીતે ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ કે હું આ અવસ્થામાં છું, હું કેવી રીતે મારી જાતને ભગવાનની સેવામાં સમર્પિત કરી શકું, કેવી રીતે મને જે આ વાતાવરણ મળ્યું છે એનો વધારેમાં વધારે ફાયદો ઉઠાવીને ભગવાનની સેવા હું કરી શકું. તો એનાથી શું થશે કે આગળ જતાં આપણને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવા માટે જે પેલી એક્સ્ટ્રા મહેનત જે કરવી પડે ને એમાં આપણને સરળતા રહેશે. કોઈ જાતની તકલીફો, જેમ કે ઘણું કહેવામાં આવે, ભક્તોને કહીએ કે મંગળ આરતીમાં આવો તો કે પ્રભુ ઉઠાતું નથી અને ક્યારેક એમ થાય કે બધું દૂર પડે છે,
આવી તકલીફો, પણ જો શરૂઆતથી જ આદત પાડવામાં આવે તો સમય જતાં આ તકલીફો આપણને નડશે નહીં અને ક્યારેય આપણી ભક્તિ જે છે એમાં વિક્ષેપ નહીં આવે. તો મારું તમને સૌને નમ્ર નિવેદન છે કે બધા શરૂઆતથી જ, એટલે જે હાલની અવસ્થા છે ત્યાંથી જ બધા ગંભીરતાથી ભાગવત ધર્મનું પાલન કરે અને પ્રહલાદ મહારાજની જેમ એમણે શીખવેલા માર્ગે, એમણે બતાવેલા માર્ગે આપણે બધા ચાલીએ અને પ્રયત્ન કરીએ કે વધારે વધારે ભગવાનની સેવા કરી શકીએ. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. મારા સીમિત જ્ઞાન પ્રમાણે હું જવાબ આપવાનો પ્રયાસ કરીશ. કોઈનું કાંઈ રિયલાઇઝેશન હોય તો પણ એ શેર કરી શકે કે યુથ પ્રોગ્રામ ચાલે છે તો શું આમાં કંઈ બેનિફિટ થયો હોય કે કંઈ એવું હોય કે આને પહેલાં ક્યારેય નહોતું ખબર પડીને યુથ પ્રોગ્રામમાં આવવાથી ખ્યાલ આવ્યો, તો એવું કોઈ પોતાની અનુભૂતિ હોય તો પણ કહી શકે. તો બધા યુથ પ્રોગ્રામમાં વધારે વધારે લોકો, વધારે વધારે મિત્રો તમારા બધા આવે એવો પ્રયાસ કરો. બધાને વાત કરો કે યુથ પ્રોગ્રામ આવી રીતે ચાલે છે, જ્યાં પદ્ધતિસર અમને શીખવાડવામાં આવે છે કે કેવી રીતે ભગવદ્ ભક્તિમાં આપણે ક્રમશઃ પ્રગતિ કરી શકીએ. બધા પ્રયાસ કરો એવો કે વધારે બધા લોકો આવે. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જય.